કન્ફ્યુઝ છે. મેં મારું ફેવરેટ પિંક લીધું. એ દુપટ્ટો પહેરી લેશે એ જેના ચોટી પડ્યા કહેતા પણ નથી કે ખાવ. અને ઉલટા વડાપાઉં છે. જોરદાર તીખું છે. સ્પોઇલર નથી આપવાનો. કન્ફ્યુઝ કરવાના. કાઠિયાવાડીમાં આપણે શું કહીએ? તમતમતું. એવી રીતે મરાઠીમાં ઝણઝણીત કે ઝણઝણીત મોઢું આવી ગયું છે. હેલો 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 ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો સવાર થઈ ગઈ છે. અમે નાસ્તા પાણી કરી લીધા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે અત્યારે હું બનાવીશ, પહેલાં દીવાબત્તી કરીશ, દીવાબત્તી પાઠ કરીશ, પાઠ ને દીવાબત્તી બધું કરીને પાણી રેડીશ. છોડમાં પાણી રેડી, તુલસીમાં પાણી રેડી, અને એ પછી હું બનાવવાની છું પ્રસાદ બનાવવાની છું ને એ પછી હું જવાની છું ક્યાંક સારી જગ્યાએ, અને હું તમને કહીશ કે હું ક્યાં જવાની છું. તો એ પહેલાં હું આ દીવાબત્તી કરી લઉં, પાઠ કરી લઉં, પાણી રેડી દઉં અને એક પ્રસાદ બનાવી લઉં. પ્રસાદ હું શું બનાવું છું એ પણ હું તમને બતાવું છું. તો ચલો પહેલાં હું દીવાબત્તી કરી લઉં, પછી પ્રસાદ બનાવું. હો ને? શું કરે છે મારા છોકરાઓ? લેપટોપ પર એક વસ્તુ જોઈએ છીએ. નહીં સ્પોઇલર નથી આપવાનો. કન્ફ્યુઝ કરવાના છે. કન્ફ્યુઝ મને લાગતું નથી થશે. ખબર પડી જશે મને એવું લાગે છે. કન્ફ્યુઝ થાવ છો ભાઈ? કમેન્ટ કરીને કહો. હા, કમેન્ટ કરી નાખો કે તમે કન્ફ્યુઝ થાવ છો કે નહીં. અમારી જેમ અમારો મુદ્દો એ છે તમને લોકોને કન્ફ્યુઝ કરવો. ચાલો તમે પતાવો ત્યાં સુધી હું દીવાબત્તી કરીને કડા પ્રસાદ બનાવી લઉં. દીવાબત્તી કરીને હું કડા પ્રસાદ બનાવું છું. મેં મારું હળદરવાળું દૂધ બનાવી દીધું છે, એ પણ હું પી લઉં છું અને પ્રસાદ બનાવી લઉં છું. તો મારે એકચ્યુઅલી જો કડા પ્રસાદ બની ગયું છે. બતાવો તો ફાયદો. જો કડા પ્રસાદ મારે બની ગયું છે અને આને હું ડબ્બામાં ભરી લઈશ, થોડું ઠંડુ પાડવા દઈશ અને પછી અમે અહીંથી નીકળશું, કેમ કે ક્રીમી હજી તૈયાર થાય છે. ફાલ્ગુન તું તૈયાર થઈ ગયો ને? ફાલ્ગુન તૈયાર થઈ ગયો છે, હું બી તૈયાર જ છું. એ બી તૈયાર થાય છે. મારું કડા પ્રસાદ તૈયાર થઈ ગયું છે. ઘઉંના લોટનો આ કડા પ્રસાદ બની ગયું છે, કેમ કે ગુરુદ્વારામાં જે પ્રસાદ ધરવામાં આવે છે ને એ ઘઉંના લોટનો શીરો હોય છે, એને કડા પ્રસાદ કહેવાય છે. તો આ કડા પ્રસાદ મારે બની ગયું છે. બહુ સરસ કલર ચડ્યો છે. ક્રીમી મેડમ તૈયાર થઈ ગયા તમે? હા, બસ 10 મિનિટમાં તૈયાર છે. બહુ લેટ થઈ ગયું છે. હા, નીકળી ગયું. હા, મારી બેગ અહીંયા તૈયાર થઈ ગઈ છે, સ્વેટર બધું તૈયાર છે, બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે. અહીંયા કડા પ્રસાદ તૈયાર થઈ ગયું છે. અમે રખડીએ છીએ, અમે ખાધું નથી અને અમે એકચ્યુઅલી અમારા છે ને જૂના બે મોબાઈલ પડ્યા છે, તો અમારે એ વેચવાના છે. કોઈને જોઈએ છે? ક્રીમી વેચવા માટે રાખ્યા છે. કોઈને જોઈએ? ચલો હા, કમેન્ટ કરી દેજો. પહોંચાડી દઈશું. અરે આમ જવાના માટે જવાય ફાલ્ગુન. લેફ્ટ સાઈડ જાવ. લેફ્ટ તો ખરી દે. અમે બ્લોગમાં પડ્યા છે. ફાલ્ગુન બિચારો ગભરાઈ ગયો. અરે યાર, ક્યાં જાવું ને ક્યાં નહીં. ચાલો પેલા મોબાઈલ વેચી મારીએ, પછી મોડું પાછી. અમે હજી ગુરુદ્વારા ગયા નથી, હજી થોડા કામ પતાવતા હતા. એ કામ પતાવ્યા, મોબાઈલ વેચી દીધા. બંને મોબાઈલ વેચી મારે, કારણ કે એમાંથી જે પૈસા હશે ને એમાંથી જે મોબાઈલ તૂટી ગયો ને હરખું કરાવીશ કે નહીં ક્રીમી? હા, તો અમે છે ને એકચ્યુઅલી લાગી છે ભૂખ. અમારે એકચ્યુઅલી છે ને લંગર ખાવાનો વિચાર હતો ગુરુદ્વારામાં, પણ થઈ ગયો છે મોડું. લંગર પતી ગયું હશે ને, 4 વાગી ગયા. લંગર પતી ગયું હશે ને, એટલે હવે અમે પહેલાં જમી લઈએ છીએ અહીંયા કોઈ સારી જગ્યાએ, અને પછી અમે ગુરુદ્વારા જશું. બરાબર ને? યસ. ઓકે. થોડા દિવસ પહેલાં છે ને અમે એક જગ્યાએ ખાધું હતું, જય માતા ત્યાં, તો અમને ત્યાં સારું ફાવ્યું હતું. અમે ત્યાં આવ્યા હતા જમવા માટે, અત્યારે પણ ક્લોઝ થઈ ગયું છે અને અમને લાગી છે એકદમ ભૂખ, કકડતી ભૂખ લાગી છે. ને બીજું કંઈ અહીંયા રેસ્ટોરન્ટ જેવું કંઈ છે નહીં. ચા ને એવું બધું મળે છે, ચા પીવી નથી. ખાવાનું ગોતીએ છીએ ક્યાંક સારું ખાવાનું, કારણ કે મારું કેવું છે કે જ્યાં ભાવે ને ત્યાં જ ખાવાનું, નહીં તો નહીં ખાવાનું. કે નહીં ક્રીમી? હવે બીજું જોઈએ. આનું ફાવ્યું હતું અમને, બીજું ગોતીએ છીએ. થોડા દિવસ પહેલાં છે ને અમે મુંબઈ મિસલ પાઉં ખાધી હતી, બહુ ભાવી હતી. કા બહુ જ મસ્ત હતી, એકદમ ચટપટી. આજે થોડું મોઢું આવેલું છે, કારણ કે કાલે વેફર બહુ ખાઈ ગઈ હતી ને, ઓલી મોઢું આવી ગયું છે. ડબ્બો ભરીને ખાઈ ગઈ, હવે મોઢું આવી ગયું છે. તો એ મુંબઈ મિસલ પાઉં અમે ખાવા જઈએ છીએ, કારણ કે અમને બહુ જ ભાવી હતી. એ મહારાષ્ટ્રીયન ડિશ છે, બોલે ને મિર્ચી કા ઠેચા. મિર્ચી કા ઠેચા બહુ તમતમતું હોય છે, ઝણઝણી. ઓછું બી તીખું કરે છે. નહીં, મરાઠી લોકોને શું કહે, આપણે ગુજરાતીમાં કહીએ ને તમતમતું, કાઠિયાવાડીમાં આપણે શું કહીએ? તમતમતું. એવી રીતે મરાઠીમાં ઝણઝણીત કહે, ઝણઝણીત. મિર્ચી કા ઠેચા, મરચાં દબાઈ નાખી દે. ચાલો અમે ખાવા જઈએ છીએ. ફાલ્ગુનભાઈએ ખાવાનું શરૂ કરી દીધું. કેવું છે મિસલ પાઉં? તીખું છે?
એક્સ્ટ્રા પાઉં મંગાવ્યા છે, મિસલ પાઉં અને ક્રીમી. અહીંયા શું માંગે છે? કાંદા ભજી? નહીં. ઉલટા પાઉં કોથંબીર વાળીનો કોમ્બો. ઉલટા પાઉં અને કોથંબીર વાળી અને છાશ એનું અમે કોમ્બોનો ઓર્ડર આપ્યો છે. અને મિસલ પાઉં ફાલ્ગુની ક્રીમી ખાવા બેસી ગયા છે. હું બી શરૂ કરી. કેવું છે? જોરદાર તીખું છે બહુ? બરાબર છે ને? સેમ ટેસ્ટ છે. આ કોમ્બોમાં 2 કોથંબીર વડીના પીસ, આ છાશ અને ઉલટા વડાપાઉં છે. એમાં 3 છે ઉપર, અહીંયા 2 આપ્યું છે. એમ કેમ? જો આ દેખાય છે, આને કહેવાય મિર્ચી કાઢી છે. મરચું જ છે એટલું. બહુ તીખું છે પૈસા. કેવું લાગ્યું? કોથંબીર વડી જસ્ટ લાઈક મેથીના ઢોકળા, વડાપાઉં. અને જે મિસલ પાઉં ખાધું ને જસ્ટ લાઈક સેવ ટમેટાનું શાક ને પાઉં. બસ થોડો ટેસ્ટ ફરક હોય, બાકી ડીશ થોડું તો આવી જ જાય. બધાને એકબીજાને મળતા જ હોય. હો, ડીશ એકબીજાને મળતી આવતી હોય. બસ થોડોક ફરક હોય ને નામનો ફરક હોય કે નહીં. બ્રેડ પકોડા બહુ તીખું છે. બ્રેડ પકોડા હા એવું જ છે કા? બ્રેડ પકોડા તીખું બહુ છે. ખાવાનું તો જોઈએ ને. આપણા પાચન તંત્ર માટે નથી બન્યું. સાચી વાત છે. એ જણા હજી ઓર્ડર કરીને આવ્યા છે. ફાલ્ગુન તે શું ઓર્ડર કર્યું? વડાપાવ અને આની કોથંબીર ચાટ. અમારે ખાવાનું પતતું જ નહીં, પેટ નહીં ભરાતું. કારણ કે આ બે કહે છે કે મારું પેટ નહીં ભરાતું, એટલે વારે જઈને ઓર્ડર કરી આવે છે. અને અહીંયા મૂકતા જઈએ છીએ, ખાતા જઈએ છીએ, મૂકતા જઈએ. છાશ બહુ સરસ છે ફાલ્ગુન, ટેસ્ટી છે એકદમ. ક્રીમી છાશ બી બહુ સરસ છે. અમારું પેટ ભરાતું નથી, ખાડો પૂરાતો જ નથી. અમારા પેટનો ખાડો પૂરાતો જ નથી. શું કરીએ? કારણ કે રેસ્ટોરન્ટ ખુલ્લી હતી ને, નહીં તો અમે થાળી જ ખાઈ રહ્યા હતા. અમે થાળી ખાવાવાળા પર્સન છીએ કા? પેટ નહીં ભરાતું. એટલે આ બધું ખાય છે ને એટલે અમારું પેટ નહીં ભરાતું. કારણ કે થાળી ખાવાવાળા આ બધું ખાય ને એટલે પેટ ભરાય નહીં, નથી ભરાતું. પણ વાંધો નહીં, જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં સુધી મંગાવતા રહેશું. હે નહીં? અમારા પછી કેટલા આવ્યા ખાઈને વયા ગયા, અમે હજી ખાઈએ છીએ. ન આવ્યા જોઈ લે. 2 જણા ચોટી પડ્યા, કહેતા પણ નથી કે ખાઓ. ખાવા ટાઈમે અમે કોઈનું ન વિચારીએ. ના લેફ્ટ જોવાનું ના રાઈટ જોવાનું. જા વડાપાવ લઈ આવ. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ગુરુદ્વારા. જેમ કે મેં કીધું હતું ક્રીમી માટે અરદાસ કરવાની છે, તો અમે ગુરુદ્વારા જઈ રહ્યા છીએ. જમવા ખાવા પીવાનું પતાવી દીધું છે. તો આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે હું બપોર પછી સાંજના ટાઈમે જાઉં છું. બાકી લગભગ હું સવારે જ જાઉં છું. હવે જોઈએ સાંજના ટાઈમે ત્યાં કેવું હોય છે. સાંજના ટાઈમે પણ અરદાસને બધું ચાલુ તો રહેતું હોય છે મારા ખ્યાલથી. જાઉં છું ખરી, હવે જોઈએ શું છે. ક્રીમી મેડમે રસ્તામાંથી જ દુપટ્ટો બાંધી લીધો. એ દુપટ્ટો પહેરી લેશે. એનો દુપટ્ટો હું લઈને આવી હતી. ગાઢ બાંધેલો દુપટ્ટો છે એટલે લઈને આવી છું. અને હું કંઈક પાઘડી બાંધી લઈશ. શું કહેવાય એને? રૂમાલ હોય ને બીજું કંઈક પણ કહેવાય, એ બાંધી લઈશ. હા. હાય ફાલ્ગુન. ફાલ્ગુને યલો લીધું, મેં મારું ફેવરેટ પિંક લીધું. સારું લાગે છે કા? ક્રીમી મેડમ રિવ્યુ આપો, કેવું લાગ્યું તમને? હા, ચા બિસ્કિટ ચાલુ છે અત્યારે. લંગર તો પતી ગયું છે. ચા બિસ્કિટ ચાલુ છે અત્યારે પ્રસાદમાં. જોઈએ છે? ઠીક છે, ચાલો. ક્રીમીની અરદાસ સારી રીતે પતી ગઈ છે. હવે અમે પ્રસાદ લેવા માટે જઈએ છીએ. લંગર તો ન ખાઈ શક્યા, પણ હવે ચા બિસ્કિટ છે તો ચા બિસ્કિટ ખાઈ લઈએ છીએ પ્રસાદમાં. 2 જણા કન્ફ્યુઝ છે. અહીંયા જો તો. કાંઈ નહીં. કડું લઈ લીધું મેં. બહુ ટાઈમથી ઈચ્છા હતી કડું લેવાની, લઈ લીધી. લોખંડ અને સ્ટીલ મિક્સ હોય આમાં, પહેરવાથી ખરાબ સપના ન આવે.
ભૂત પ્રેત દૂર ભાગી જાય એવું હોય જ ને ફેસ પર વાગી ના જઈશું ના ના 9 વાગે ચાલો તો હવે અમે ઘરે જઈએ છીએ ઘરે જઈને ચા તો મેં અમે અહીંયા પી લીધી છે છતાંય ઘરે એકવાર ચા પી લઈશ અને હવે નીકળીએ કેમ કે જિંજર રાહ જોતી હોય છે જિંજર લિટરલી રાહ જોતી હોય હો મિસ કરતી હોય કા હા દરવાજા આગળ ઊભી રહી જાય ને હા ચાલો ઘરે પહોંચીને મળું